જૂનાગઢના સાસણ જંગલ સફારી પાર્ક આજે તહેવારોને અનુલક્ષીને પ્રારંભ કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે સફારી 16 ઓક્ટોબરે ખુલતી હોય છે, પરંતુ આ વર્ષે 7 ઓક્ટોબરે શરૂ કરવામાં આવી છે। ડીસીપી મોહન રામ અને સાસણ ગામના સરપંચે લીલી ઝંડી બતાવી પ્રથમ પ્રવાસીઓને જંગલમાં મોકલ્યા હતા અને મોમેટો કરાવ્યો હતો અને આ વખતની સફારી 9 દિવસ પહેલી શરૂ કરવામાં આવી છે। જાણકાર વર્તળો કહે છે કે નજીકમાં દેશના રાષ્ટ્રપતિ પણ સાસણની મુલાકાતે આવવાના છે, જેના કારણે સફારી સમય પહેલો કરવામાં આવ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જૂનાગઢના સાસણમાં રાષ્ટ્રપતિ પણ મુલાકાતે આવવાના હતા અને કારણે સફારી સમય પહેલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સાસણમાં જંગલ સફારી પ્રારંભ કરવામાં આવી છે। 7 ઓક્ટોબરથી સફારી શરૂ કરવામાં આવી છે। ડીસીએફ મોહન રામ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવાસીઓને લીલી ઝંડી આપી હતી। જૂનાગઢમાં સાસણ જંગલમાં સફારી પ્રારંભ કરવામાં આવી છે। 7 ઓક્ટોબરથી સફારી પ્રારંભ કરવામાં આવી છે। સફારી 9 દિવસ વહેલી શરૂ થઈ છે। જાણકાર પડતળો કહે છે કે નજીકના દેશના રાષ્ટ્રપતિ પણ સાસણની મુલાકાતે આવવાના હતા, જેના કારણે સફારી સમય પહેલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જૂનાગઢના સાસણમાં જંગલ સફારી પ્રારંભ કરવામાં આવે છે। 7 ઓક્ટોબરથી સફારી શરૂ કરવામાં આવી છે। ડીસીએફ મોહન રામ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવાસીઓને લીલી ઝંડી બતાવવામાં આવી હતી। જૂનાગઢના સાસણ ગીરના જંગલમાં સફારી પ્રારંભ કરવામાં આવી છે। 7 ઓક્ટોબરથી સફારી શરૂ કરવામાં આવી છે। ડીસીએફ મોહન રામ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નજીકના દેશમાં પણ રાષ્ટ્રપતિ આવવાના હોવાથી અનુમાન લગાવવામાં આવ્યું છે। સફારી 16 ઓક્ટોબરે ખુલતી હોય છે, પરંતુ આ વર્ષે 7 ઓક્ટોબરે શરૂ કરવામાં આવી છે। ડીસીએફ મોહન રામ અને સાસણ ગામના સરપંચે લીલી ઝંડી બતાવી પ્રથમ પ્રવાસીઓને જંગલમાં મોકલ્યા હતા અને મોમેટો કરાવ્યો હતો અને આ વખતની સફારી 9 દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે।